નમસ્કાર, હું ડોક્ટર ધર્મેશ. આજે આપણે વાત કરીશું TKR એટલે કે ટોટલ ની રિપ્લેસમેન્ટ વિશે. ઘણા બધા પેશન્ટ મને પૂછતા હોય કે TKR કરાવવું જોઈએ કે ન કરાવવું જોઈએ. આ વાતમાં કન્ફ્યુઝ વધારે હોય છે. તો ચાલો આજે આપણે એ કન્ફ્યુઝનને દૂર કરીએ. ઘૂંટણનો દુખાવો જ્યારે તમને શરૂઆત થાય ત્યારે ધીમો દુખાવો હોય છે. નોર્મલ ચાલવામાં પેઇન થાય, દાદર ચડવામાં પેઇન થાય, અને તમે જ્યારે એમનો એક્સરે કરાવો એમાં તમારી જોઈન્ટ લાઇન સારી હોય, સ્પેસ સારી હોય અને તમારું બોન હેલ્થ સારું હોય તો તમારે એમાં TKR કરાવવાની જરૂર નથી. તમે ફિઝિયોથેરાપીની પ્રોપર મદદથી એને ટ્રીટ કરી શકો છો અને ઇન ફ્યુચર ન કરાવવા માટે પણ એ સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ તમારે ચાલુ રાખવાની. હવે બીજી સાઈડ, ઘૂંટણની અંદર તમને વધારે પડતો દુખાવો હોય અને ઘણા લાંબા સમયથી દુખાવો હોય, જેમ કે 3-4 વર્ષ, 5 વર્ષ કે એથી વધારે સમયથી દુખતું હોય અને તમે ધ્યાન ન આપ્યું અને પછી તમે જે એક્સરે કરાવો તો એના એક્સરેમાં ક્લિયરલી દેખાય કે બે જોઈન્ટ હોય, જોઈન્ટ વચ્ચેની સ્પેસ હોય સાવ કમ્પ્લીટલી રિડ્યુસ થઈ ગઈ હોય, બે હાડકા હોય એકબીજા સાથે ઘસાતા હોય અને એમાં બોન્સ પર દેખાય, જેમ કે બોન ગ્રોથ થતો દેખાતો હોય, તો આવામાં પેઇન વધારે થાય. તો આવામાં તમે TKR કરાવી શકો છો. અને ઘણા પેશન્ટને એવું છે કે TKR કરાવ્યા પછી પણ બહુ બધી તકલીફ રહેતી હોય છે. તો એના માટે જ્યારે પણ TKR કરાવો, TKR પછી એમની પ્રોપર ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ તમારે લેવી જોઈએ. પ્રોપર એની રેન્જ ઓફ મોશન આવી જોઈએ ની જોઈન્ટની, અને પ્રોપર મસલની સ્ટ્રેન્થ આવવી જોઈએ. તો તમને ઇન ફ્યુચર તમને કશું જ તકલીફ થતી નથી. જો આ રીલ તમને સારી લાગી હોય તો જે પણ વધારે પડતો ઘૂંટણનો દુખાવો હોય અને કન્ફ્યુઝ હોય કે TKR કરાવવું જોઈએ કે ન કરાવવું જોઈએ, એમના જોડે શેર કરો. અને વધારે માહિતી જોતી હોય તો અમારા ક્લિનિકનો કોન્ટેક્ટ કરો. થેન્ક યુ.